હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કમ્પ્લીટ કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 કે સમાંતર શ્રેણીઓ, એમાં સ્વાધ્યાય 5.1 અને એમાં ક્વેશ્ચન નંબર 2. કમ્પ્લીટ ક્વેશ્ચન એક લ્યો ને કહું ને તો મને કંટાળો આવે એમાં, એટલે તો કે સ્વાધ્યાય 5 એટલે જીકે પછી એવું લાગશે તો લઈ લે હું. સ્વાધ્યાય 5.1 એનો ક્વેશ્ચન નંબર 2. હવે પેલા જ સૂચના દઈ દઉં, જાવું હોય ને તો અત્યારે જ નીકળી જાઉં, પછી નહીં જવાય. એટલે પેલા જ કહું, હું જાવું હોય તો મૂકી અને નીકળી જાઉં, નકર હલવાઈ જાઉં એટલે તમારી સમજાય માની લો. તો કે સ્વાધ્યાય 5.1 અને ખાસ ધ્યાન, ચેપ્ટર મસ્ત છે, સ્મૂથ છે અને બેઝિક વાળા માટે મોસ્ટ ટાઈમ છે. એકવાર જોવો ને એની મને એમને આવડી જાય લ્યો ફાઇનલ કે 5.1 સ્વાધ્યાય એમાં ક્વેશ્ચન નંબર 2 એનો દાખલા નંબર 1 2 3 4 ને 5 દાખલા છે. તો કે જ્યારે પ્રથમ પદ અને સામાન્ય તફાવતના મૂલ્યો આપેલા હોય ત્યારે શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો કે પ્રથમ પદ હોય ને એને a કહેવાય, કમ્પ્લીટ સ્વીટહાર્ટ, અને સામાન્ય તફાવત હોય એને કહેવાય b. તો કે પ્રથમ પદ અને સામાન્ય તફાવતનું મૂલ્ય આપેલું હોય તો શ્રેણીના 4 પદ શોધવાના છે. તો કે પ્રથમ પદ કેટલા છે 10, તો અહીંયા લખ્યા 10. સામાન્ય તફાવત કેટલો છે 10, તો અહીંયા લખ્યો કેટલો 10. આટલું કમ્પ્લીટ. હવે આ એ હોય ને એને શું કહેવાય, તો કે પ્રથમ પદ ઓલરેડી કહેવાય. પછી બીજું પદ શોધવું હોય, આ a1 થઈ ગયું. એ હોય ને એનું બીજું નામ શું હોય માની લઉં, તો કે એનું બીજું નામ a1 હોય. કમ્પ્લીટ. પછી બીજું પદ હોય ને ઈ શોધવું એટલે તો શું કરવાનું, તો કે a2 બરાબર શું કરવાનું, તો કે a1 પ્લસ d. તો કે a1 નું બીજું નામ a અને એમાં નાખી દેવાનો d, એટલે મળી a2 બરાબર a1 પ્લસ d. આટલું સમજાઈ ગયું માની લો. તો કે a1 એટલે ખાલી એ લખી શકો, તો કે એની જગ્યાએ કેટલા 10 લખવાના. તો કે આ એની જગ્યાએ કેટલા લખ્યા 10, પ્લસ d ની જગ્યાએ કેટલા લખવાના સ્પીડી, તો કે લખવાના 10. 10 + 10 એટલે 10 ને 10 કેટલા થયા 20. આ બીજું પદ મળી ગયું કમ્પ્લીટ. હવે ત્રીજું પદ શોધવું હોય તો કે એને શું કહેવાય, તો કે a3 કહેવાય. તો કે a3 બરાબર શું થાય, તો કે જે આ a2 મળ્યું હોય ને એમાં d ઉમેરી દેવું. સમજાય સ્વીટહાર્ટ. તો કે a2 પ્લસ d. તો કે a2 કેટલા મળ્યા સ્વીટી 20 મળ્યા. તો કે a2 ની જગ્યાએ કેટલા 20 અને d એટલે સામાન્ય તફાવત, રકમમાં કેટલો આપેલો ઓલરેડી 10. તો કે 20 + 10 એટલે 20 ને 10 30. કમ્પ્લીટ. પ્રથમ 4 પદ શોધવાના છે. તો કે પહેલું પદ ઓલરેડી 10 છે, બીજું 20 થયું, ત્રીજું 30 થયું. હવે ચોથું શોધવું હોય તો એને કહેવાય a4. હું a4. તો કે a4 નું શું ફોર્મ્યુલા થાય, તો કે a3 + d. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. તો કે a3 કેટલું આવ્યું, તો કે a3 આવ્યું 30. કેટલું 30 આવ્યું. તો કે a3 ની જગ્યાએ કેટલા લખવાના 30, પ્લસ d એટલે સામાન્ય તફાવત કેટલો હતો 10. તો કે 30 ને 10 40. સમજાઈ ગયું. શ્રેણી મળી ગઈ. આ ચોથું પદ મળી ગયું. સૌથી પહેલું પદ એટલે આ જે ઓલરેડી હોય એ, આ બીજું પદ, આ ત્રીજું પદ અને પાછળ મળ્યું ચોથું પદ. તો કે કેટલા મળ્યા 10 20 30 અને પાછળ મળ્યા 40. તો શ્રેણી શું બને, તો કે શ્રેણી બરાબર 10 20 30 અને 40. પછી શ્રેણી આમનો ડોટ 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 હાઈ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. કાંઈ નથી. પહેલા શું કરવાનું, તો કે a એટલે a1 થાય એટલું યાદ રાખવાનું. a2 નું ફોર્મ્યુલા શું થાય, તો કે a2 બરાબર a1 પ્લસ d થાય. આટલું સમજાઈ ગયું માની લો. તો કે હવે a3 હોય તો એનું ફોર્મ્યુલા શું થાય, તો કે a2 પ્લસ d થાય. ત્રીજું પદ શોધવું હોય તો બીજા પદમાં સામાન્ય તફાવત. ચોથું પદ શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય, તો કે a3 પ્લસ d થાય. સિમ્પલ છે, સ્મૂથ છે, અને ખાસ એક વસ્તુ ધ્યાન રાખશો ને તો આવડશે કે તમે કી વ્યક્તિ હાટું ગણાવો નહીં. કમ્પ્લીટ. કે આ તમને સ્મૂથ લાગશે પણ ક્યારે, જ્યારે આપણે સમજશું ને કે આપણે કી વ્યક્તિ માટે ગણાવવાની છે. તો કે આપણે ગણાવી છે એક વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું ગણાવે ને એ વ્યક્તિ માટે. તો એ વ્યક્તિ કોણ હોય, તો કે એ વ્યક્તિ હોય #બા. કમ્પ્લીટ. કે આપણે જ્યારે આ સમજશું ને કે આ વ્યક્તિ હાટું મારે ગણાવવાની છે દીની 2 કલાક 5 કલાક 10 કલાક, અને ખાસ
બરાબર, ધ્યાન દેશું, મસ્ત ધ્યાન દેશું એટલે આવડશે એમાં કોઈ જાતનો ડાઉટ જ નહીં. સમજાઈ ગયું સ્વીટાર? તો કે પહેલા દાખલાની શ્રેણી હું બની, તો કે 10 20 30 40 ડોટ ડોટ ડોટ. 10 એટલે પ્રથમ પદ ને કહેવાય એ, એનું બીજું નામ a1. a1 નું ફોર્મ્યુલા શું હોય? તો કે a પ્લસ a2 ની ફોર્મ્યુલા શું હોય? તો કે a પ્લસ d. a1 ને બીજું શું કહેવાય? a ને બીજું શું કહેવાય? તો કે a1. a3 કે તો એનું ફોર્મ્યુલા શું હોય? તો કે a2 પ્લસ d. સમજાઈ ગયું સ્વીટાર? કાંઈ નથી, મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. આ પહેલો દાખલામાં ક્લિયર કે શ્રેણી શું મળી? તો કે 10 20 30 40 50 60 70 80 એવી રીતના આવેલી જાય. કાંઈ નથી, મસ્ત છે, સ્મૂથ છે. ન હોય તો બનાવો. કેટલા સ્મૂથ બનાવવાના? તો કે જે તમે મોબાઈલમાં ગોતીને જોતા હો ને, એમાં એ વસ્તુ જેટલી તમને સ્મૂથ લાગે ને, એનાથી વધારે આ સ્મૂથ લાગુ. હું કહું એ તમે સમજો હો, મારા કરતા વધારે તમે સમજો હો. કારણ કે અને હું સમજો શું કરવા ખબર છે? તો કે હું તમારી જનરેશનનો જ વ્યક્તિ છું. ખબર? ત્યાર પછીનો દાખલો લઈએ તો કે બીજો દાખલો શું થાય સ્વીટાર? તો કે બીજા દાખલામાં પહેલા તો રકમ જોઈ જોઈએ. રકમ શું હોય? તો કે a બરાબર -2 ને d બરાબર 0. શું? a બરાબર -2 અને d બરાબર 0. ખાસ ધ્યાન રાખીએ કે આ રકમ છે. સમજાઈ ગયું સ્વીટાર? તો કે a બરાબર -2 ને d બરાબર 0. ઓકે માય લવ? તો અહીંયા હવે આને શું કહેવાય? એને. તો કે એને કહેવાય પ્રથમ પદ. સમજાઈ ગયું? પ્રથમ પદનું બીજું નામ શું? તો કે a ને કહી શકાય અને a1 ને કહી. કમ્પ્લીટ? તો કે પ્રથમ પદ આપણી આગળ ઓલરેડી છે. d ને કહેવાય સામાન્ય તફાવત. d ને શું કહેવાય? તો કે સામાન્ય તફાવત. ખાસ ધ્યાન રાખશું મારી. મસ્ત દાખલા છે, સ્મૂથ છે, એટલા બધા અઘરા નથી જેટલા તમે એમ કહેતો કે 10મું છે તો કે ના, એવું બધું કઈ આમાં છે. સિમ્પલ છે, સ્મૂથ છે. માત્ર તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ. આંખનું નથી કહેતો, માત્ર તમારા કાન ખુલ્લા હોવા જોઈએ. કાનનું નથી કહેતો, માત્ર તમારું મોઢું બંધ જ હોવું જોઈએ. એ જ કહું. આંખ ને કાનનું નથી કહેતો, એ અહીંયા ખુલ્લું રાખીને ખાસ ધ્યાન રાખવા. ઓકે, એ ઓલરેડી આપણી પાસે -2 છે અને d ઓલરેડી 0 છે. તો કે d બરાબર 0. તો કે પ્રથમ પદ મળી ગયું -2. હવે a2 મેળવવાનું. તો a2 નું ફોર્મ્યુલા શું થાય? તો કે a1 પ્લસ d. સમજી ગયું સ્વીટાર? તો કે a1 એટલે a કેટલું છે? -2 અને d કેટલું છે? 0. તો કે -2 વત્તા 0 એટલે કેટલો જવાબ આવે? -2. સિમ્પલ ને શોર્ટ દાખલા. સમજાઈ ગયું સ્વીટાર? તો કે ત્યાર પછીનું શું હોય? તો કે હવે a1 મળી ગયું, a2 મળી ગયું, તો હવે શોધવાનું a3. તો a3 નું ફોર્મ્યુલા શું થાય? તો કે a2 પ્લસ d. તો કે a2 કેટલા મળ્યા માઈ લઉં? તો કે a2 મળ્યા -2. તો આ a2 ની જગ્યાએ -2 અને d કેટલો છે સામાન્ય તફાવત? 0. તો અહીંયા d ની જગ્યાએ 0. 0 વત્તા -2 એટલે કેટલા સ્વીટાર? -2. તો કે a1 -2, a2 એ -2 ને a3 -2. હવે a4 શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે a3 પ્લસ d. a3 કેટલા આવ્યા સ્વીટાર? તો કે a3 આવ્યા -2, તો એ -2 અને સામાન્ય તફાવત કેટલો? 0. -2 માં 0 નાખીએ એટલે જવાબ આવે -2. તો શ્રેણી શું બનશે? તો કે એક આમાંથી લઈ લેવાનો a. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્વીટી. આ પહેલું પદ -2, પછી a2 બીજું પદ પાછું -2, a3 ત્રીજું પદ પાછું -2 અને a4 ચોથું પદ પાછું -2. પછી આવી રીતના શ્રેણી ડોટ કરીને આવી જાય. સમજાઈ ગયું સ્વીટાર? કાંઈ નથી, મસ્ત દાખલા છે. ખાલી એક સૂત્ર યાદ રાખવાનું કે a2 બરાબર શું થાય? તો કે a પ્લસ d અથવા a1 પ્લસ d. a3 નું શું થાય? તો કે a2 પ્લસ d અને a4 નું શું થાય? તો કે a3 પ્લસ d. કે આગળનું પદ વત્તા સામાન્ય તફાવત. હવે કયો જો આનાથી વધારે સ્મૂથ કઈ હોય માઈ લઉં? તો કે ના હોય. અને જો કે 5.1 માં કઈ ખાસ કાઢીએ નથી દેવાનું. 1 માર્કના ક્વેશ્ચન આવી શકે એટલે એના હાટું ગુચેમાંથી. બાકી જાજુ આમાં કઈ પડવાની જરૂર નથી. આ સમજી લ્યો એટલે ઘણું. આનાથી વધારે આપણે કઈ જોતું નથી. કે ત્યાર પછીનો શું હોય ક્વેશ્ચન સ્વીટાર? તો કે ત્યાર પછીનો દાખલા નંબર 3. તો કે દાખલા નંબર 3 માં શું હોય ઈ જોઈએ. એમાં a બરાબર 4 છે અને d બરાબર -3 છે. કેટલા? તો કે a બરાબર 4 અને d બરાબર -3.
કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે શું કરવાનું તો કે હવે કરવાનો દાખલો કમ્પ્લીટ. ખાસ ધ્યાન રાખશું કે a બરાબર 4 d બરાબર -3. હવે શું કરવાનું છે તો કે આ સમાંતર આપેલું હોય. હવે આગળના 4 પદ શોધવાના. તો કે a એટલે a1 મળી ગયું. હવે a2 શોધવું હોય તો a2 નું ફોર્મ્યુલા શું થાય તો કે a1 + d અથવા તો a + d. આયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું. હવે a ની જગ્યાએ કેટલા લખવાના 4 તો અહીંયા દેખા 4. d ની જગ્યાએ કેટલા -3 તો અહીંયા -3. આ વત્તા ઓછા ઓછા થઈ જાય એટલે ડાયરેક્ટ -3. 4 માંથી 3 જાય તો 1 ને વડાની નિશાની. 4 મોટા છે તો મોટાની નિશાની પ્લસ તો અહીંયા પ્લસ. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે a3 શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય તો કે બીજું પદ વત્તા સામાન્ય તફાવત એટલે કે a2 + d. બીજું પદ કેટલું આવ્યું સ્વીટહાર્ટ તો કે બીજું પદ આવ્યું 1 અને d છે ઓછામાં કેટલો તો કે -3 તો અહીંયા -3. હવે 1 માંથી 3 જાય તો 2 અને મોટાની નિશાન કમ્પ્લીટ માં લો. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે a4 શોધવું હોય સ્વીટહાર્ટ તો એનું ફોર્મ્યુલા શું થાય તો કે a3 + d. તો a3 કેટલું આવ્યું તો કે a3 આવ્યું -2 તો અહીંયા લખ્યા -2. d કેટલા છે તો કે -3 તો અહીંયા લખ્યા -3. આ બંને માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ. 3 ને 2 5 વડાની નિશાની એટલે -5. હવે આ a હોય ને એને પ્રથમ પદ કહેવાય. કેટલું છે 4 તો અહીંયા લખ્યા 4. આ a2 ને બીજું પદ કહેવાય. ઈ કેટલું છે 1. પછી આ કેટલું છે -2 અને પછી આ કેટલું છે -5 તો -5. શ્રેણી આવી રીતના આવી જાય. કાઈ નથી, ખાલી બે ફોર્મ્યુલા કે એક ફોર્મ્યુલા યાદ રાખવાનું હોય. a2 બરાબર a1 + d. a3 હોય તો a2 + d. a4 હોય તો a3 + d અને a5 હોય તો a4 + d. a10 હોય તો a9 + d. કાઈ ના, આગલું પદ વત્તા સામાન્ય તફાવત. એને ગુજરાતીમાં શું કહેવાય તો કે આગલું પદ વત્તા સામાન્ય તફાવત. કાઈ નથી, જસ્ટ સિમ્પલ છે. આનાથી સ્મૂથ બીજું લગભગ કાઈ ના હોય. સમજાઈ ગયું? આ કેટલું સ્મૂથ છે તો કે તમે જેટલું ધારો ને એના કરતા સ્મૂથ. અને તમે હું ધારો છો ને એ મને બધી ખબર છે. કમ્પ્લીટ કે તમે જે વસ્તુને એમ કહેતો ને કે આ ફલાણી વસ્તુ આટલી સ્મૂથ હોય તો એના કરતા સ્વાધ્યાય 5.1 કે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ક્યાંય સ્મૂથ છે. સમજાય છે માય લો કે આ ગણિતનું ઈઝીમાં ઈઝી કોઈ ચેપ્ટર હોય ને એને કાઢવા જાવ ને તો એમાં નામ કેનું આવે તો કે સમાંતર શ્રેણીનું આવે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે આ ક્વેશ્ચન 2 નો દાખલા નંબર 3 અહીંયા કમ્પ્લીટ. કે ત્યાર પછીનું શું છે તો કે દાખલા નંબર 4. એમાં જો રકમ શું છે તો કે a બરાબર -1 ને d બરાબર 1/2. a બરાબર -1 અને d બરાબર 1/2. a બરાબર -1 અને d બરાબર 1/2 એટલે 1 કમ્પ્લીટ સ્વીટહાર્ટ. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે a આપેલું એટલે પ્રથમ પદ ઓલરેડી તૈયાર છે. સમજે સ્વીટી? કાઈ નથી માયલો, મસ્ત દાખલા છે. હવે a2 શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય તો કે a1 + d. a1 અને a બે એક જ કમ્પ્લીટ. તો કે a1 કેટલું છે -1 અને d કેટલું છે 1/2. તો કે આ ઓછા છે આ વત્તા છે તો વત્તા ઓછા ઓછા થાય. 1 માંથી અડધો જાય તો અડધો અને મોટાની નિશાન કેટલું આવશે -1. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાઈ નથી, મસ્ત દાખલા છે. ન હોય તો બનાવી દો એની બેનને. કાઈ નથી, સમજાઈ ગયું? પછી a3 હોય તો એનું ફોર્મ્યુલા શું બને તો કે આગળનું પદ a2 + d. હવે જો આગળનું પદ કેટલું આવ્યું 1/2 પણ -1 તો આ -1 પ્લસ d કેટલો હશે સ્વીટહાર્ટ? d છે 1 તો આ +1. આ પ્લસ ને આ માઈનસ તો પ્લસ માઈનસ કેન્સલ બરાબર કેટલું 0. ઓકે સ્વીટી? પછી a4 શોધવું હોય તો શું થાય એનું આગળનું પદ a3 પ્લસ સામાન્ય તફાવત d. તો કે a3 કેટલું હમણાં મળ્યું 0 તો a3 ની જગ્યાએ 0 અને d કેટલું છે સ્વીટહાર્ટ તો કે d છે 1 કેટલું 1 તો આ 1 1/2 0 + 1/2 એટલે કેટલો જવાબ આવે 1/2. સમજાઈ ગયું? હવે શ્રેણી શું બને તો કે સૌથી પહેલા આવે a. અહીંયા લખ્યો -1 કલર બદલી નાખી તો મજા આવે. આ પહેલા -1 લખ્યા પછી a2 એટલે -1/2 પછી a3 0 પછી a4 1/2 ડોટ ડોટ ડોટ. ઓકે શ્રેણી બને -1 -1/2 0 અને +1/2. સિમ્પલ. ક્વેશ્ચન 1 એનો આ દાખલા નંબર 4.
મસ્ત છે, સ્મૂથ છે, અને નો હોય ને તો એક વસ્તુ તમારામાં ઘટે છે, પ્રેક્ટિસ, જે આપણે કરવાની છે. નહીં કરો તો એક વ્યક્તિ હશે, કોણ? તો કે હેશટેગ બા. એ તમારી હારે કેની? તો કે પ્રેક્ટિસ કરશે. કેની? તો કે ક્રિકેટની. પણ આ ક્રિકેટ કેવું હોય છે? તો કે એની પાસે બેટ તો હોય છે, પણ બોલ નહીં હોય. બોલની જગ્યાએ તમારી એક સ્થાન વિશેષ સમજાઈ ગયું ઈ હોય છે, અને એના દ્વારા એને પ્રેક્ટિસ કરી લીધી ને તો તમે બીજી ઘણી બધી વસ્તુની પ્રેક્ટિસ નહીં કરી શકો. માની લો, એટલે ખાસ ધ્યાન રાખી, ખાસ પ્રેક્ટિસ કરીએ, મજા આવી જાય એવું કરીએ, અને આ ચેપ્ટરને સ્મૂથ બનાવીએ. ગણિતનું લગભગ ઈઝીમાં ઈઝી કોઈ ચેપ્ટર હોય ને તો કે સમાંતર શ્રેણી, સમજાય? માની લો, ત્યાર પછીનો ક્વેશ્ચન શું હોય? તો કે ત્યાર પછીનો ક્વેશ્ચન 3 કે નીચે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય પદ શોધવાનું, અને સામાન્ય તફાવત શોધવાનું. એટલે પ્રથમ પદ એટલે હું, તો કે પ્રથમ પદ એટલે પહેલું પદ, એને ગણિતની ભાષામાં શું કહેવાનું? એ. પછી સામાન્ય તફાવત એટલે ડી. હું સામાન્ય તફાવત એટલે હું માની લઉં ડી. કમ્પ્લીટ. આયા સુધી ક્લિયર? પ્રથમ પદ એટલે એ અને સામાન્ય તફાવત એટલે ડી. પ્રથમ પદ એટલે શ્રેણીમાં જે શરૂઆતમાં જે લખેલું હોય ની, અને સામાન્ય તફાવત એટલે હું, તો કે બીજામાંથી પહેલું બાદ કરો, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો, અથવા આમ હોય 6, 8, 10, 12, 15 અને 14 ... તો આમાં પ્રથમ પદ કેટલું થઈ જાય? એ બરાબર 6 થઈ જાય, અને ડી બરાબર બીજામાંથી પહેલું બાદ કરો તો કેટલા આવે? ઈ થઈ જાય. અથવા તો કોઈ પણ પાંચમામાંથી ચોથું, ચોથામાંથી ત્રીજું, ત્રીજામાંથી બીજું, કોઈ પણ ઊંધી બાદ બાકી કરી શકો. તો કે પહેલી રકમ શું હોય? 3, 1, -1 અને -3 ... આવી રીતના હે. સમજાઈ ગયું સ્વીટ? હવે ખાસ ધ્યાન રાખ. સૌથી પહેલા હું શોધવાનું હોય તો કે પ્રથમ પદ. પ્રથમ પદને આપણે શું કહીશું? એ. તો કે શ્રેણીમાં સૌથી આગળ કેટલા છે? 3. તો અહીંયા લખવાના 3. હવે સામાન્ય તફાવત શોધવો હોય એને કહેવાય ડી. એનું ફોર્મ્યુલા શું હોય? તો કે a2 - a1. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ કરવાનું બાદ. એમનો ધારો કે તમારે ચોથામાંથી ત્રીજું કરવું હોય તો a4 - a3 થઈ જાય. ટૂંકમાં બધીનો જવાબ સરખો જ આવે જો શ્રેણી સમાંતર હોય ને તો. સમજાઈ ગયું? માની લો અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે a2 હે 3 અને a1 હે 1. તો કે 3 - 1 એટલે 3 માંથી 1 જાય તો 2, અને મોટાની નિશાન. સામાન્ય તફાવત મતલબ શું? તો કે આ શ્રેણીમાં કેટલા કેટલા વધે છે ને ઈ કમ્પ્લીટ. કે 3 1 માં 2 નાખી તો 3 3. અહીંયા કઈ ભૂલ હોય છે, અહીંયા -1, અહીંયા કઈ છે જ નહીં. કમ્પ્લીટ. 1 3 -1 ને -3. સમજાઈ ગયું સ્વીટ? તો કે સામાન્ય તફાવત એટલે શું? તો કે આ બંને વચ્ચેનો ગાળો, પણ બીજામાંથી પેલું બાદ કરી શકો, અથવા ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું અને પાંચમામાંથી ત્રીજું. એ કોઈ પણ હોય શકે. ધારો કે આમાં શોધી આપણે ચોથામાંથી ત્રીજું, તો કે ડી બરાબર a4 - a3. પણ આમાં ખાસ એ ધ્યાન રાખવાની કે હલવું ક્યાં પડે, ક્યાં બેની હલવી બાદ બાકી પડે. તો કે a4 ને -3 આ સૂત્રના ઓછા, અને a3 હે -1, તો અહીંયા -1, આ માઇનસ માઇનસ પ્લસ, તો -3 વત્તા 1, 3 માંથી 1 જાય તો 2 ને મોટાની નિશાન. તો જવાબ કેવો આવશે? સેમ ટુ સેમ આવશે, પણ તમારે એ જોવાનું કે બાદબાકી કોની હલવી પડે. સમજાઈ ગયું? માની લો, અને ખાસ બાદબાકીને ઈઝી બનાવવા માટે શું કરશું? તો કે પ્રેક્ટિસ કમ્પ્લીટ. અને તમે નહીં કરો તો કે હેશટેગ બા. એ શું કરશે? તો કે એ કરશે હેશટેગ પ્રેક્ટિસ. પછી બીજો દાખલો શું હોય? તો કે -5 -1 3 ને 7 એવી શ્રેણી આપેલી છે કે -5 ભૂલી ગયો લો -1 3 ને 7. કે આમાં શું કરવાનું? તો કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. ખાસ ધ્યાન રાખજો. તો કે પ્રથમ પદ એટલે આ જે આગળ હોય ને એને કહેવાય ઇંગ્લિશમાં એ. ઈ કેટલું હોય? -5. હવે ડી શોધવું હોય તો કે -5 ને -1 માંથી -5 હલબા બાદ કરવા પડે કે 7 માંથી 3 હલબા કરે? તો કે 7 માંથી 3 હલબા પડે. તો કે ડી બરાબર 7મું કેટલું? a1 a2 a3 ને a4. તો a4 લખવાના માઇનસ એનું આગલું થઈ જાય a3. તો a4 માંથી a3 બાદ કરવાના. a4 7 ને આ 3, તો 7 - 3 એટલે 7 માંથી 3 જાય તો 4. સિમ્પલ માની લો. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી. મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. ત્યાર પછીનો ત્રીજો દાખલો શું હતો આમાં?
તો કે ત્યાર પછીનો ત્રીજો દાખલો છે 1/3 છે કે શું? હા, 1/3, 5/3, 9/3 ને 13/3. 1, 5, 9 ને 13 બધીના છેદમાં 3. 1, 5, 1/3, 5/3, 9/3 અને 13/3. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. આ શું છે? શ્રેણી છે. તો કે આમાં શું કરવાનું? તો કે આમાં પ્રથમ પદ શોધવાનું અને સામાન્ય તફાવત શોધવાનું. પ્રથમ પદ એટલે a બરાબર કેટલું છે સ્વીટહાર્ટ? તો કે આવી ગયું a બરાબર 1/3. શ્રેણીમાં જી સૌથી પહેલા આપેલું હોય ને એને કહેવાય a. તો કે a બરાબર 1/3. તો કે d શોધવું હોય તો d માં શું કરવાનું? બીજા પદમાંથી પેલું પદ કરવાનું બાદ. એટલે બીજા પદને કહેવાય a2, એમાંથી પેલું પદ a1 કરવાનું બાદ. તો કે a2 કેટલું છે સ્વીટહાર્ટ? તો કે a2 એટલે બીજું પદ, પેલું અને બીજું. બીજું કેટલું છે સ્વીટી? તો કે 5/3 માઇનસ પેલું કેટલું છે? તો કે 1/3. હવે અહીંયાથી સિમ્પલ સાદું રૂપ આપવાનું. કેવું સાદું રૂપ? તો કે તમને ખ્યાલ હશે કે છેદ સરવાળા બાદબાકીમાં 2 વાર હોય તો લખવાનું 1 વાર. એટલે તકડો 1 વાર લખ્યો, ઉપર 2 ની બાદબાકી. 5 માંથી 1 જાય તો 4. કેટલો તફાવત થયો? તો કે 4/3. હાવ સિમ્પલ દાખલા છે, સ્મૂથ દાખલા છે. ન હોય તો બનાવી દો. ત્યાર પછીનો ચોથો દાખલો છે ક્વેશ્ચન 3 નો ચોથો દાખલો. એમાં શું છે? તો કે 0.6, 1.7, 2.8, 3.9. 0.6, 1.7, 2.8 અને 3.9 આવી શ્રેણી છે. તો એમાં શું કરવાનું છે આપણે? તો કે એમાં પ્રથમ પદ એટલે કે a અને સામાન્ય તફાવત એટલે કે d શોધવાનું છે. ઓકે માની લો. તો કે પ્રથમ પદ a એટલે પ્રથમ પદ. શ્રેણીમાં સૌથી પહેલા કેટલા છે? તો કે 0.6. અને સામાન્ય તફાવત d એટલે શું? તો કે ઊંધી બાદબાકી. બીજા પદમાંથી પેલું પદ કરી નાખવાનું બાદ. તો કે બીજું પદ a2, પેલું પદ a1 એટલે a2 માઇનસ a1. સમજાઈ ગયું? તો કે a2 કેટલું છે? આ પેલું ને આ બીજું એટલે a2 થઈ ગયું. એ કેટલું? 1.7 માઇનસ a1 કેટલું? તો કે 0.6. આ બે ની કરવાની બાદબાકી એટલે કેટલી આવે? તો કે 1.1 આવશે. સમજાઈ ગયું? માની લો કાંઈ નથી. મસ્ત દાખલા છે, સ્મૂથ છે. અને નો લાગતા હોય તો એક વસ્તુ ઘટે છે, પ્રેક્ટિસ. તમે પ્રેક્ટિસ નહીં કરો તો એક વ્યક્તિ ઈ શું કરશે? તો કે તમારી હારે પ્રેક્ટિસ કરશે. ઈ પ્રેક્ટિસ કરશે ને તો તમે અમુક વસ્તુની પરમિનન્ટલી પ્રેક્ટિસ નહીં કરી શકો. એટલે ખાસ ધ્યાન રાખીએ. ઓકે સ્ટુડન્ટ, ચોથા ના હવે 1, 2, 3, 4 દાખલા લઈ લે, ત્યાર પછી બ્રેક રાખીએ કે નીચે આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં. જો સમાંતર હોય તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ શોધવાના છે. તો કે શ્રેણી શું આપેલી છે? તો કે 2, 4, 8 ને 16. પહેલામાં શું આપેલું છે? 2, 4, 8 અને 16. ડોટ ડોટ ડોટ. આ સમાંતર છે કે નહીં શોધવાનું. જો સમાંતર હોય તો આગળના કેટલા પદ કીધા સ્વીટી? તો કે આગળના 3 પદ લખવાના છે. તો કે આ શું છે? પ્રથમ પદ એટલે a1, આ a2, આ a3 ના a4. a1 અને a2 એક જ. ઓકે સ્વીટ. હવે સમાંતર છે કે નહીં નક્કી કરવું હોય તો સામાન્ય તફાવત શોધવાનો. પણ કેટલી વાર? તો કે શ્રેણી જેટલા પદ ની હોય ને એના ઉપર આધાર રાખે. તો કે d બરાબર સૌથી પહેલા શું કરવાનું? તો કે a2 માંથી a1 બાદ કરવાનું. તો કે a2 માઇનસ a1. a2 કેટલા છે? 4 અને a1 છે 2. તો કે 4 ઓછા 2. 4 માંથી 2 જાય તો કેટલા? 2. સમજાઈ ગયું સ્વીટ? હવે પાછું d બરાબર હવે a3 માઇનસ a2 એટલે ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. તો ત્રીજું કેટલું છે સ્વીટ? 4 અને બીજું છે 8. કે 8 ઓછા 4. તો કે 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. હવે આ બંનેનો જોવો જોઈએ. પહેલા અને બીજાનો સામાન્ય તફાવત સરખો આવ્યો? ન આવ્યો. ન આવ્યો તો સમાંતર નથી. સમાંતર ન હોય સ્વીટહાર્ટ તો દાખલો અહીંયા જ મૂકી દેવાનો. સમાંતર હોય તો આગળ જવાનું થશે. એક દાખલો હજી આમાં લઈ લે, ત્યાર પછી આપણે આગળ જોઈશું કે ત્યાર પછી બીજો દાખલો શું હોય? તો કે 2, 5/2, 3 અને 7/2. 2 કેમ થયું? 2, 5/2 પછી હું તો સ્વીટહાર્ટ 3 ને 7/2. ખબર કે આ સમાંતર છે કે નહીં કહેવાનો છે. જો સમાંતર હોય તો આગળના 3 પદ શોધવાના.
હવે આને કહેવાય A1, આને કહેવાય A2, આ A3 અને આ A4. ઓકે માની લો. હવે પહેલા શું કરવાનું તો કે સામાન્ય તફાવત D શોધી લેવાનો, પણ કેટલી વાર શોધવો પડે તો કે શ્રેણી જેટલા પદની હોય ને એના ઉપર આધાર રાખે. તો કે A2 - A1, આ A1, આ A2, આ A3 અને આ A4. આગળ હોય તો A5, A6, A7, A8, A9 એ ડોટ 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 હેડ્યું જ જાય. ઓકે, તો કે D બરાબર પહેલા હું તો કે A2 - A1. ઓકે, A2 એટલે આ બીજું 5/2 ઓછા A1 એટલે પહેલું કેટલું 2. આનો ચોકડી ગુણાકાર થાય તો કે 5 × 5 ઓછા 2 × 4 છેદમાં બગડો. 5 માંથી 4 જાય તો 1 છેદમાં બગડો. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે D બરાબર બીજામાંથી પહેલું થઈ ગયું તો હવે ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. A3 - A2. તો કે આ A1, આ A2 અને A3 કેટલા છે 3 માઈનસ A2 કેટલા છે તો કે 5/2. વળી પાછો શું કરવાનો તો કે ચોકડી ગુણાકાર. 3 × 6 ઓછા 5 × 5 છેદમાં બગડો. 6 માંથી 5 જાય તો 1 છેદમાં 2. કે આ કેટલો એવું બના 5. હવે D બરાબર પાછું શું કરવાનું તો કે ત્રીજામાંથી બીજું નીકળી ગયું તો હવે ચોથામાંથી ત્રીજું. ચોથું કેટલું છે સ્વીટહાર્ટ તો કે 7/2 ઓછા ત્રીજું કેટલું છે માની લો તો કે ત્રીજું છે 3 તો અહીંયા લખ્યા 3. આનો ચોકડી ગુણાકાર તો કે 7 × 7 ઓછા 3 × 6 છેદમાં 2. 7 માંથી 6 જાય તો 1 છેદમાં 2. હવે જો સમજાઈ ગયું સ્વીટહાર્ટ. અહીંયા છે અહીંયા કઈ ના હોય તો 1 હોય હો, ઈ યાદ રાખવાનું. છેદમાં કઈ ના હોય તો શું હોય 1 હોય. એટલે 7 × 7 કર્યા. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. હવે આમાં જો D કેટલા ત્રણેયમાં કેટલો આવ્યો તો કે ત્રણેયમાં D સરખો આવ્યો સ્વીટી. આમાં 1/2, આમાં 1/2 અને આમાં 1/2. ત્રણેયમાં 1/2 આવ્યો, સમાન આવ્યો તો શ્રેણી કેવી થાય તો કે શ્રેણી સમાંતર છે. સમાંતર હોય તો આગળના 3 પદ શોધવાના. એટલે 4 સુધી શોધી લે તો 5, 6 ને 7 શોધવાની. ખાસ ધ્યાન રાખજો. તમારી આંખ ખુલ્લી રાખીને અહીંયા જોજો. આંખનું નથી કહેતો, તમારા કાન ખુલ્લા રાખીને અહીંયા જોજો. કાનનું નથી કહેતો. જી કહું હું ને ઈ તમે સમજો. ઈ ખુલ્લું રાખી અને અહીંયા જોજો કમ્પ્લીટ. તો કે A1 હે, A2 હે, A3 હે, A4 હે. તો કે આગળના 3 પદ કોણ થાય તો કે A5, A6 અને A7 શોધવાના છે. ઓકે ભાઈ લો. તો કે A5 શોધવું હોય તો શું કરવાનું તો કે A5 નું આગળનું પદ A4 થાય અને એમાં સામાન્ય તફાવત D ઉમેરી દેવાનું. સમજી ગયું સ્વીટહાર્ટ. A6 શોધવું હોય તો એનું આગળનું પદ A5 થાય એમાં સામાન્ય તફાવત D ઉમેરી દેવાનો. A7 શોધવું હોય તો એની આગળનું પદ A6 થાય માની લો અને એમાં સામાન્ય તફાવત D ઉમેરી દેવાનો. તો કે સૌથી પહેલા A5 શોધવું હોય તો કે એનું સૂત્ર શું થાય તો કે A5 બરાબર A4 પ્લસ D. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો કે A4 કેટલું છે સ્વીટહાર્ટ તો કે 7/2. અહીંયા લખ્યું 7/2 અને D વાળી ફેરે કેટલો આવ્યો તો કે 1/2. એમ નો સમજે તો જોઈ લેવાનું. અહીંયા આ કેટલું છે 1/2 કમ્પ્લીટ સ્વીટી. હવે અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો આગળના સ્ટેપે જવાનું. આ સરવાળા બાદબાકીમાં છેદ સમાન હોય તો લખવાનો કેટલી વાર એક વાર. તો બગડો લખ્યો એક વાર. હવે આ બે નો શું થાય તો કે સરવાળો થાય. 7 ને 1 8. હવે 8 નો ને 2 નો ભાગાકાર 4 × 8 એટલે કેટલો જવાબ 4. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. હવે A6 શોધવું હોય તો શું થાય A5 પ્લસ D થાય. તો કે A5 કેટલું છે સ્વીટહાર્ટ તો કે 4 પ્લસ D કેટલું વારી ફેલે તો કે D છે 1/2 તો અહીંયા 1/2. હવે આનો ચોકડી ગુણાકાર છેદમાં કઈ ન હોય તો 1 મૂકી દેવાનું. 4 × 8 વત્તા 1 × 1 છેદમાં 2 × 2. તો કે 8 ને 1 9 ના છેદમાં. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. અને A7 શોધવું હોય તો એનું ફોર્મ્યુલા હું તો કે A6 આગળનું પદ વત્તા સામાન્ય તફાવત D. તો A6 કેટલું આવ્યું 9/2. આ 9/2 પ્લસ D કેટલું હતું કે 1/2. સરવાળા બાદબાકીમાં છેદ સમાન હોય તો લખવાના એક વાર. તો આ લખ્યા એક વાર. અહીંયા 9 ને 1 10. આ બેનો શું થાય તો કે ભાગાકાર 2 × 5 10. તો કે કેટલામું પદ સાતમું પદ કેટલું આવે 5. પાંચમું પદ 4, છઠ્ઠું પદ 9/2 અને સાતમું પદ 5. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો કે અહીંયા સુધી રહ્યા આ દાખલા કે આ ટોપિક ક્લિયર થયો હોય તો હજી ખાસ કહું કે આમાં આ ટોપિક તમને આવડી ગયો હોય ને આ જે દાખલા કહી રહ્યો કે 2 પડ્યા કે 5 કહી રહ્યો કે 2 ક્વેશ્ચન કહી રહ્યો કે 3 ક્વેશ્ચન. જો તમને 3 ક્વેશ્ચન આવડ્યા હોય ને તો એની પાછળના મહેનત તમારી જ છે. તમે ધારો કે કોઈ વ્યક્તિને જોતા હો અને એ વ્યક્તિ તમને રોજના 20 દાખલા શીખવાડી દેતો હોય, ભલે એનો વિડીયો હોય, તો
ઈ 20 દાખલા તમને આવડ્યા હોય ને એની પાછળનું મહેનત કોની હોય સ્વીટહાર્ટ? તો કે તમારી. સમજાઈ જાય? અને કોઈ એમ તમને કહેતું હોય કે હું તમને કરાવી દઉં તો એવાને મારજો. મારે કઈ કેવું સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે તમે ખાસ ધ્યાન રાખશું, આપણે એક જ વ્યક્તિને અનુલક્ષીને મહેનત કરવાની છે. અને ઈ વ્યક્તિ કોણ? તો કે આપણો બાપ, જે 40 50 ડિગ્રીમાં મારા હાટું ગહે ને ઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને હું 24 કલાક મહેનત કરીશ અને હું કરી શકીશ. ઉઠીશ, 5 કલાક ગણિત લઈશ, 4 કલાક વિજ્ઞાન લઈશ અને 4 કલાક બીજા બધા સબ્જેક્ટ લઈશ. પણ આ કોઈ વ્યક્તિ, કયા વ્યક્તિ માટે? તો કે હેશટેગ બાપ માટે. શા માટે ઈ વ્યક્તિ હાટું આટલી મહેનત? કે ઈ વ્યક્તિ મારા હાટું 50 ડિગ્રીમાં ગહાવે, ઈ વ્યક્તિ મારા હાટું 40 ડિગ્રીમાં ગહાવે, ગમે એવો વરસાદ હોય તોય ભલે, ગમે એવી ઠંડી હોય તોય ભલે, અને ગમે એવું તાપમાન ઊંચું હોય એટલે કે ગરમી હોય તોય ભલે, કે આ વ્યક્તિ ગમે હશે, ટાઢ તડકો કે ગરમી, ઈ તમારા હાટું ગહાવે ને એટલે ઈ વ્યક્તિ માટે જ ગહાવાનું. કમ્પ્લીટ મારી લો. ખાસ ધ્યાન રાખ, ઈ વ્યક્તિને બેટ ઉપાડવો પડે અને તમારી હારે ક્રિકેટની પ્રેક્ટિસ કરવી પડે, એમાં વરે નહીં. ઓકે સ્વીટહાર્ટ? અને ખાસ કહું, તમે 5 દાખલા આમાંથી વિડીયોમાં જોઈને શીખો તો એ તમારી મહેનત હોય, 25 દાખલા શીખો ને તો એ તમારી મહેનત. કોઈ હું તમને શીખવાડું તમે શીખી જાઓ એ વાતમાં માલ નથી. એમ થઈ ગયું સ્વીટહાર્ટ? અને છતાંય કમ્પ્લીટ. અને કોઈ એવું ક્લેમ કરતા હોય કે હું તમને શીખાડું ને આવડી જાય, કે મારી ટીમ તમને શીખાડે ને આવડી જાય, કે XYZ હું આમ કરાવું ને તમને આવડી જાય, તો એ વાતમાં માલ નથી. હું એમ કહું ને તમે 100 માંથી 100 આવી જાય તો નો. સમજી? એ વ્યક્તિ પાસે એક્સપિરિયન્સ સાચો, પણ એ એક્સપિરિયન્સ તમારી હારે શેર કરી શકે, 100 માંથી 100 લેવા હોય અથવા આવે તો એની પાછળની તમામે તમામ મહેનત તમારી જ હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે નો થાય એ બધું ભૂલી જાઓ. બીજાથી થાય તો તમારાથી થાય, 100% થાય. નહીં કરો ને તો ધરારથી કરાવશે તમારો બાપ, અને ઈ કરાવશે ને તેથી તમને વહમું લાગી જાય. મને યાદ કરજો એકવાર. અને બીજી એક ખાસ વાત, તમે અહીંયાથી એક દાખલો શીખી જાઓ ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ હું હોઈશ. એટલે શીખો, પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. 1 વાર, 5 વાર, 15 વાર, 50 વાર લડી લ્યો એ વ્યક્તિ માટે. કમ્પ્લીટ. અને ખાસ ધ્યાન રાખી કે તમે જ્યાં ભણતા હો ને ઓફલાઈન, ઈ વ્યક્તિથી વિશેષ કોઈ વ્યક્તિ તમારી માટે બીજી વસ્તુ પ્રોવાઈડ જ ન કરી શકે. ઈ ખાસ ધ્યાન રાખવાનું. અને સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કમ્પ્લીટ માં લો. અહીંયા સુધી જેવો આ ટોપિક ક્લિયર થયો, મસ્ત સ્મૂથ આવ્યું હોય ને તો તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. અને તમને આવડ્યું હોય તો તમારાથી મારી આગળ કઈ જાજા શબ્દો નથી. એટલે આઈ લવ યુ અને જાજુ કઈ નહીં, નીકળી પડો.